સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે શ્રી નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છીએ. નીલકંઠ મહાપ્રભુ માનસરોવરથી નીકળી 1 મહિના સુધી સતત ચાલતા ચાલતા સંવંત 1849 વૈશાખ સુદ ત્રીજ, વૈશાખ સુદ ત્રીજ એટલે અખા ત્રીજના શુભ દિવસે પુનઃ બદ્રીનાથ પાછા પધાર્યા. બરાબર 6 મહિના વીતી ગયા હતા. 6 માસથી બંધ થયેલા બદ્રીનાથ મંદિરના દ્વાર આજે જ ખુલ્યા હતા. વૈશાખ સુદ ત્રીજ એટલે અખા ત્રીજના દિવસે બદ્રીનારાયણનું મંદિર 6 મહિના સુધી બંધ રહે, બરફ પડે એટલે અખા ત્રીજે ખુલ્લે. તો ભગવાન પાછા બદ્રિકાશ્રમ માનસરોવર થઈ અને 6 મહિને પાછા આવ્યા બદ્રીનારાયણ. ત્યાં મંદિર ખુલ્લી ગયું. નીલકંઠ વર્ણીએ મંદિરમાં દેવના દર્શન કર્યા. પૂજારીએ નીલકંઠ પ્રભુને ઓળખી લીધા. તરત સન્મુખ જઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વર્ણિરાજ મહાપ્રભુનો હાથ પકડી કહ્યું, થાળ તૈયાર છે, જમવા પધારો. નીલકંઠ વર્ણી એનો ભાવ જોઈ હસીને બોલ્યા, અહીંથી અન્ન જમીને ગયા હતા, હવે આજે અન્ન જમીએ છીએ. 6 મહિને અનાજ ભગવાનને મળ્યું. એટલામાં જોશી મઠના વર્ણી પણ ત્યાં આવ્યા. નીલકંઠ પ્રભુના દર્શન કરી ખૂબ આનંદ થયો. જમતા જમતા નીલકંઠ વર્ણીએ એને પોતાની યાત્રાની વાત કરી. હાડ ગાળી નાખે ને એવી હિમગીરીની કારમી ઠંડીમાં પોતે કેવી રીતે બદ્રીવન પહોંચ્યા. ત્યાં નરનારાયણ ઋષિનું અપાર તપ, એમનો પોતાના પ્રત્યેનો ભક્તિભાવ, તપથી પવિત્ર બનેલી બદ્રીવનની ભૂમિ, જ્યાં સર્વે સંકલ્પ સિદ્ધ થાય છે, નિરન રહેવાય છે. ત્યાંના મુક્તો છે એ નિરન કહેવાય છે. ફક્ત બોરડીમાં પાકા બોર થાય એ એક જમી અને 6 મહિને જમે પાછા. ફળનો આહાર સૌને તૃપ્ત કરે છે. આમ નીલકંઠ વર્ણી વર્ણવીએ જ જતા હતા. જાણે એ ભૂમિમાંથી વૃત્તિને પાછી વાળવી એમને ગમતી જ નહોતી. ત્યાંનો પ્રતાપ એવો હતો કે ત્યાં કળિયુગનો પ્રવેશ લેશ માત્ર પણ થઈ શકતો નથી. જેવું પોતે સાક્ષાત જોયું હતું એવી રીતે માનસરોવરની બધી વાત કરી. તે સાંભળીને સૌને આશ્ચર્ય થયું અને સૌએ વર્ણી પ્રભુના ચરણમાં મસ્તક નમાવ્યા. બધા એમ બોલતા હતા કે આવી આશ્ચર્યકારી વાત તો અમે ક્યારે સાંભળી જ નથી. આ કાંઈ કોઈ જીવનું કામ નથી. પરબ્રહ્મ પરમાત્મા સિવાય હિમાલયમાં જવાની કોઈની હિંમત થાય નહીં. આપણા પર ધન્ય ભાગ્ય કે આપણને આવા મહાપુરુષના દર્શન થયા. ભાગ્ય વિના આવા મહાપુરુષના દર્શન થાય નહીં એ વાત ચોક્કસ છે.
નીલકંઠ વર્ણી જમી રહ્યા એટલે પૂજારીએ કહ્યું, આપ તો સાક્ષાત ઈશ્વર મૂર્તિ છો. નહીં તો હિમગીરીની યાત્રા કરી કોઈ માનવી બદ્રીવનમાં સદે ગયું હોય એવું સાંભળ્યું નથી. આજે પંજાબના રાજા રણજીતસિંહ દર્શને આવ્યા હતા, જેના સૈન્યમાં 2 લાખ ઘોડેસવારો હતા. પંજાબના રાજા 2 લાખ તો ઘોડા જ હતા. ઘણા ગામોમાં એનું રાજ્ય હતું. એમને નીલકંઠ વર્ણીને ત્યાં જોયા. જોતાં જ એમની દ્રષ્ટિ એ દિવ્ય સ્વરૂપમાં સ્થિર થઈ ગઈ. એક ડગલું પણ આગળ ચાલી શક્યા નહીં. વર્ણીએ એના તરફ જોયું. તરત એ બદ્રીનાથના નિજ મંદિર તરફ જવાને બદલે વર્ણી પ્રભુ તરફ ચાલ્યા. વર્ણી પ્રભુના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. આ જોઈ સૌને આશ્ચર્ય થયું. ત્યારે નીલકંઠ વર્ણી બદ્રીવનની વાત પોતાની પાસે બેઠેલા શ્રોતાઓને એકધારી કરતા હતા. નીલકંઠ વર્ણીનું સ્વરૂપ જોઈને એની વાણી સાંભળી રાજાનું મન ખેંચાયું. રાજા નીલકંઠ વર્ણીના ચરણોમાં આડોટી પડ્યા. પછી સ્તુતિ કરતા બોલ્યા, આપ કરોડો ઉપાય કરો તો પણ હવે હું આપને છોડવાનો નથી. હું આપનો દાસ છું અને દાસ ભાવે આપની આગળ વિનંતી કરું છું કે આપ જેમ કહો તેમ હું કરું. અત્યારે લોકોનો ઉદ્ધાર કરવા આપે અવતાર ધાર્યો. હું પોકાર કરીને વિનંતી કરું છું. હું આપના શરણે આવ્યો છું, તેથી આપ મને તજી દેશો નહીં. એમ કહી રાજા ગદગદિત થઈ ગયા. નીલકંઠ વર્ણીએ એમનો ભાવ જોયો, પણ એની અંગ સજાવટમાં એમને રાગ દેખાયો. શરીરમાં રાગ હોય ને, અમુકને ઠાપકટિયા કરવું જ પડતું હોય. તો એટલો બધો એને રાજાએ શણગાર સજેલો હતો. નીલકંઠ વર્ણીએ તરત જ કહ્યું કે હમ જોગી તુમ ભૂપઈ कैसे मिले मिजाज. मिजाज मिले बिन होत नहीं अंतर में प्रकाश. हम है खेचर भूचर हो तुम ही कैसे संगति मिले हम ही. सब भोग से हम भये वैरागी तुम हो रस बस तामे रागी. અમે વૈરાગી ને તું તો રાગીશ, કઈ રીતે મળશે આપણો મેળ. વ્યસન માત્ર કોવું ન હમારે સો કરના સબ ही तुम्हारे. नारी में कहत हम दोषा तुमको तामे लगे रोषा. અમે નારીની અંદર દોષ છે એ વાત કરીએ તો તમને રોષ થશે, કારણ કે તમને આસક્તિ છે. જેમાં આસક્તિ હોય એનું ખંડન કરે એટલે એના પર ક્રોધ જ ચડે. સંતો કીધા કરે કે વ્યસન ન કર્યું, બીડી નો પી. બીડીનો બંધાણી હોય એ તો એમ જ કે જ્યારે આવે ત્યારે હાથ લઈને મૂક્યા હોય. અમે તો ભક્તાધીન છીએ, તમે ભગત થાવો તો આધીન થઈએ. અમે આકાશમાં વિહાર કરનારા છીએ, તમે જમીન ઉપર ફરનારા. અમે બધા ભોગથી વિરક્તિ છીએ, તમે ભોગ વૈભવમાં સબર આસક્ત છો. આપણી સંગતિ કઈ રીતે થાય? અમારે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી અને તમારે તો બધા જ વ્યસન છે. અમે સ્ત્રીની આસક્તિમાં દોષ બતાવીએ છીએ અને તમને એ કહીએ ને તો રોષ ઉપજે છે. બ્રહ્માદિક પર્વતના શરીર, ઘર, સુખ, સંપત્તિ એ બધાયમાં અમને જમપુરીથી પણ વધારે દુઃખ માનીએ છીએ. બ્રહ્માજીના વાત કરી હો, આ લોકની વાત નથી કરતા. તો જમપુરી જેવું લાગે છે કહો. એનાથી પોતાની ખુવારી થાય છે, આવું સમજીએ છે. તમે તો બધા સુખોને મેળવવાને માટે તીર્થયાત્રા કરવા નીકળ્યા છો અને માયિક સુખો મેળવવા માટે જ અમને યોગી જાણીને અમારી સેવા કરો છો. માટે અમારે અને તમારે હેત પ્રેમ થાય નહીં.
આ સંસારમાં લેશ માત્ર પણ સુખ નહીં. પહેલાં કે છેલ્લે દુઃખનું દુઃખ જ છે. જે દુઃખમાં પણ સુખ માને છે એને તો પશુના જેવો જાણવો. આ લોકનું અલ્પ સુખ પણ દુઃખથી ભરેલું હોય છે. એવા દુઃખ ભર્યા સુખમાં મનુષ્ય ખૂતો રહે. છાણનો કીડો હોય ને, છાણનો, એ છાણમાં જ સુખ માને. આવી જ જગતની રીત છે. તેની સાથે અમને હેત થતું નથી. નીલકંઠ વર્ણીની વાત સાંભળી રાજા રણજીતસિંહ ઉદાસ થઈ ગયા. પરંતુ એમનામાં મુમુક્ષુતા હતી. મૂળ મુમુક્ષુ હતો, પણ અત્યાર સુધી કોઈ એવું મળ્યું નહોતું એને સાચી વાત કહેનારું. હવે રાજા હોય એને કોણ સાચી વાત કે કયો લો. તેથી તેમણે તરત હાથ જોડીને કહ્યું કે હે ભગવદ, આપ જે કહેશો ને એ હું નિયમ રાખીશ, પણ આપ મારા અંતરમાં અખંડ રહો. રાજાને વિશે વર્ણિ પ્રભુએ ભક્તિભાવ જોયો. તેથી એમને કહ્યું કે રાજન, અમે ગંગોત્રી તીર્થ કરવા જવાના છીએ. જો તમે અમને નહીં ભૂલો તો અમે ચોક્કસ તમારી પાસે આવશું. પંજાબમાં અત્યારે ગંગોત્રીએ જ આવું છે, પણ તમે નહીં ભૂલો તો આવશું. ભૂલી જઈશો તો નહીં આવીએ. હમણાં તો તમે જાઓ. વર્ણિ પ્રભુની આજ્ઞા સાંભળી રાજાને દુઃખ થયું. તેઓ ત્યાંથી નીકળ્યા તો ખરા, પરંતુ શરીરમાં જ્વર વ્યાપી ગયો, તાવ આવી ગયો. નીલકંઠ વર્ણિની સ્મૃતિ કરતાં રાજાએ યાત્રાની મજલ શરૂ કરી. બાલયોગી નીલકંઠ મહાપ્રભુએ બદ્રિકાશ્રમથી કૈલાસ માન સરોવરની અસહ્ય કષ્ટોનો સામનો કરી દુર્ગમ યાત્રા કરી હતી. તેવી જ વર્ણિ પ્રભુએ ખેડેલી બીજી 2 અજોડ યાત્રા, એટલે કેદારનાથથી બદ્રીનાથ, બદ્રીનાથથી ગંગોત્રીની યાત્રા. ઉત્તરાખંડના આ 3 તીર્થોનો ધામોનો આધુનિક વાહન માર્ગ, વર્ષો જૂનો પદયાત્રા માર્ગ અને નીલકંઠ વર્ણીએ લીધેલો માર્ગ, આ 3 માર્ગ એકદમ જુદા છે. તેમાં નીલકંઠ વર્ણીએ લીધેલો પદયાત્રા માર્ગ અતિ કઠિનાઈથી ભરેલો અને અકલ્પનીય છે. નીલકંઠ વર્ણીએ જ્યારે ઋષિકેશથી નીકળી સંવંત 1849 આસો સુદ પડવો કેદારનાથ પધાર્યા, ત્યારે દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, ગુપ્તકાશી, ત્રિયોગી નારાયણ, ગૌરીકુંડ થઈ અને કેદારનાથ પહોંચ્યા. સદગુરુ આધારાનંદ સ્વામી કૃત હરિચરિત્રામૃત સાગર ગ્રંથ નીલકંઠ વર્ણીનો કેદારનાથ સુધીનો યાત્રા માર્ગ આધુનિક માર્ગની જેમ તથા ક્રમશઃ તીર્થો સાથે વર્ણવે છે. નીલકંઠ વર્ણીએ ક્યાં ક્યાં તીર્થ સુધી પહોંચતા માર્ગમાં કેટલા દિવસ વિતાવ્યા એનું ઐતિહાસિક વર્ણન સંપ્રદાયના ગ્રંથોમાં ઉપલબ્ધ છે. ઋષિકેશથી કેદારનાથ સુધી પહોંચવાનો આધુનિક માર્ગ પણ એ જ છે. પરંતુ કેદારનાથથી બદ્રીનાથ જવા નીકળેલા નીલકંઠ વર્ણી માટે 2 વિકલ્પો હતા. પહેલો વિકલ્પ કેદારનાથ, ગૌરીકુંડ, ત્રિયોગી નારાયણ, ગુપ્તકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, જોશીમઠ, વિષ્ણુપ્રયાગ અને બદ્રીનાથ, આ રીતે જવાય. બીજો વિકલ્પ કેદારનાથ, ગૌરીકુંડ, ગુપ્તકાશી, ઉખીમઠ, ચોપટા, ગોપેશ્વર, ચમોલી અને ત્યાંથી જોશીમઠ થઈને બદ્રીનાથ. આ બીજો વિકલ્પ એ સમયની પગરવાટ હતી. આજે તો વાહન માર્ગ થઈ ચૂક્યો છે. નીલકંઠ વર્ણી ઉપરોક્ત બંને વિકલ્પો પસંદ કરવાને બદલે
કોઈ નવી જ કેડી કંડારી એની નોંધ લેતા હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી નોંધે છે કે કેદારનાથ કર મહાદેવ જોવું, તાકો મંદિર બડો એક સોવ, આ હિમગીરી આગે એક ભારી, 100 ફીરી કે ચલે બ્રહ્મચારી. ઉપરોક્ત બતાવેલા વિકલ્પ 1 કે વિકલ્પ 2માં વચ્ચે આવતા તીર્થો જેવા કે ઉખીમઠ, ગોપેશ્વર, જોશીમઠ વગેરે તીર્થો થઈ બદ્રીનાથ જવાનો પ્રચલિત માર્ગ લેવાને બદલે નીલકંઠ વર્ણીએ કેદારનાથથી આગળ માર્ગમાં આવેલા પર્વતોને પાર કરીને ફરીને બદ્રીનાથ જવાનો માર્ગ લીધો. હરિચરિત્રામૃત સાગર ગ્રંથનું વર્ણન યથાર્થ છે. કેદારનાથ ધામની ઉત્તર દિશામાં આગળ વધતા કેદારનાથ પર્વત આવે. આ કેદારનાથ પર્વતને ફરીને જ નીલકંઠ વર્ણીએ બદ્રીનાથનો માર્ગ લીધો હતો એમ જણાય, પરંતુ એવો કોઈ માર્ગ છે? કેદારનાથ પર્વતને નીલકંઠ વર્ણીએ ચોરાબારી અને દૂધ ગંગા ગ્લેશિયરનો ઓળંગી પડે અહીંથી આગળ ધપતા કેદારનાથ 22,760 ફૂટ અને મેરુ પર્વત 21,980 ફૂટની ખીણ વચ્ચે કીર્તિ ગ્લેશિયર તથા સ્ફટિક પિત્તવર્ણ ગ્લેશિયર પરથી પસાર થવું પડે. આ ગ્લેશિયર ઓળંગીને ગંગોત્રી ગ્લેશિયર સુધી પહોંચાય છે. એને ઓળંગીને ભગીરથ પર્વતમાળની ખીણમાં ચાલતા નંદનવન પહોંચાય છે. નંદનવનથી ચતુરંગી ગ્લેશિયર પર ચાલીને કાલિંદી ઘાટ કહેતા 19,400 ફૂટ ઓળંગવામાં આવે તો આરવા ગ્લેશિયરમાંથી વહેતી આરવા નદીની ખીણમાં પહોંચાય છે. આરવાના કિનારે કિનારે ચાલતા એ ગસ્તોલી પાસે અલકનંદાને મળી જાય છે. અહીંથી દક્ષિણમાં ચાલતા 11.5 કિલોમીટર દૂર બદ્રીનાથ પહોંચી શકાય છે. કહેવાનો આશય એટલો જ છે કે અત્યારે જે રસ્તાઓ છે એ રસ્તાઓ નીલકંઠ વર્ણી ચાલેલા નથી, પરંતુ ભગવાન ડાયરેક્ટ જ પર્વતો ઉપર થઈને કેદારથી બદ્રીનાથ પધાર્યા. હવે ભગવાનને બદ્રીનારાયણથી ગંગોત્રી જવું છે, તો બદ્રીનાથથી ગંગોત્રી જવા માટેનો એક જ પ્રચલિત માર્ગ જોશીમઠ થઈ ચમોલી સીધી નીચે ઉતરે. અહીંથી ગુપ્તકાશી, ત્રિયોગી નારાયણ, બુઢા કેદાર થઈ અને ગંગોત્રી પહોંચાય છે. પરંતુ હરિચરિત્રામૃત સાગર ગ્રંથના નિર્દેશ પ્રમાણે નીલકંઠ પ્રભુ માનસરોવરની યાત્રાથી બદ્રીનારાયણ પધાર્યા. ત્યાં તેઓને પંજાબના મહારાજા રણજીતસિંહનું મિલન થાય છે. મહારાજા રણજીતસિંહને નીલકંઠ વર્ણીના દિવ્ય વ્યક્તિત્વની મોહિની લાગી ગઈ. વર્ણી પ્રભુ પ્રત્યે અતિ સ્નેહથી મહારાજાએ વર્ણીને પોતાના રાજ્યમાં પધારવા આગ્રહભરી વિનંતી કરી. મહારાજાએ પોતાનો રસાલો લઈને જોશીમઠ થઈ હરિદ્વાર તરફ પ્રયાણ કર્યું. ત્યારે પણ પોતાની સાથે ચાલવા એમને નીલકંઠ વર્ણીને ખૂબ પ્રેમભર્યો આગ્રહ કર્યો. પરંતુ નીલકંઠ વર્ણીને તો ગંગોત્રી જવું હતું અને એને પંજાબ જવું હતું. ગંગોત્રી જવાનો જાણીતો માર્ગ લેવો હોત તો વર્ણી પ્રભુએ મહારાજાની સાથે જોશીમઠ તરફ નીચે ઉતારવાનું અનિવાર્ય હતું. પરંતુ નીલકંઠ વર્ણીએ તેમ કરવાને બદલે કોઈ વિશિષ્ટ માર્ગે જ ગંગોત્રી જવાનું નિર્ધાર્યું.
એટલે મહારાજા રણજીતસિંહના અતિ વિનયી હોવા છતાં એની સાથે જવાની ના પાડીને પ્રભુએ કોઈ જુદા જ માર્ગે ગંગોત્રી તરફ પ્રયાણ કર્યું. બદ્રીનાથથી ગંગોત્રીનો આ માર્ગ એટલે મૃત્યુનો માર્ગ, પરંતુ ભલભલા સાહસિક યાત્રિકનું હૈયું હિંમત હારી જાય એવો ભયાનક આ માર્ગ છે. ગંગાના મૂળને ઓળંગીને ગંગોત્રી સુધી લઈ જતા આ માર્ગે 19,400 ફૂટ ઊંચા કાલિંદી ઘાટને ઓળંગવાનું અતિ દુર્ગમ છે. નીલકંઠ વર્ણી લગભગ 125 વર્ષે બન નામના એક યુરોપિયન સાહસવીરે પોતાના રસાલા અને ભોમિયાઓને સાથે લઈને ગંગોત્રી બદ્રીનાથના માર્ગે પ્રયાણ કર્યું. ત્યારે આખો ગઢવાલ પ્રદેશ આશ્ચર્યચકિત થઈ ઉઠ્યો હતો. તેની સરખામણીએ માત્ર 12 વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણી ખુલ્લા શરીરે ખુલ્લા પગે કાંઈ પણ સાધન સામગ્રી વિના એકલ પંડે આ યાત્રા કરી છે. તમે વિચાર કરો, નીલકંઠ વર્ણી પછી લગભગ 125 વર્ષ પછી બન નામના એક યુરોપિયન સાહસવીરે પોતાના રસાલા અને ભોમિયાને સાથે લઈ અને આ રસ્તે ગયા હતા. પણ એની સામે ભગવાન 12 વર્ષની ઉંમર ખુલ્લા પગે, શરીરે કાંઈ પહેરેલું નથી. નીલકંઠ વર્ણીની આ યાત્રા તો કાળજું કંપાવી મૂકે ને એવી રોમાંચક સાહસ યાત્રા ગાથા છે. નીલકંઠ વર્ણી બદ્રીનાથથી ગંગાના મૂળ સુધી પહોંચનાર અજોડ યાત્રી છે. યુગોથી ભારતની ધરતીને પોષતી લોકમાતા ગંગા ભારતીયોની આસ્થાની ધોરી નસ બની રહી છે. પુરાણ યુગીન મહારાજા ભગીરથથી લઈને આજ પર્યંત ગંગાજળ ભારતવાસીઓના દિલમાં રોમાંચ પ્રગટાવે છે. નિત નિત ગંગા મૈયાની આરતી ઉતારતા, અમંગલ, અપવિત્ર અને અશૌચને હણવા ગંગાજળનો અભિષેક કરતા કે અંતિમ શ્વાસે ગંગાજળની અંજલિ આપીને મુક્તિની અનુભૂતિ કરતા ભારતવાસીઓ ગંગાજી પ્રત્યે કેટલો આદર ધરાવતા હશે. કોઈક અપવિત્ર થયું હોય તો કે ગંગાજળ છાંટો, પવિત્ર થઈ જાય. કોઈનું મૃત્યુ નજીક આવ્યું હોય તો કે મુખમાં ગંગાજળ મૂકો, લઈને મુક્તિ થાય. કેટલી આસ્થા છે. તેનો અંદાજ કાઢવાનું અસંભવ છે. ગંગા પ્રત્યેના અનહદ આદરને કારણે જ આ ધરતી પર કેટલાક વીર સાહસિકો એવા પણ પાક્યા કે જેમને ગંગાજીનું મૂળ શોધવાનો દ્રઢ નિર્ધાર કર્યો કે ગંગાજી આવે છે ક્યાંથી, એનું મૂળ શોધો. પરંતુ ગગનચંબી હિમાલયનો એક પછી એક બર્ફીલી ગિરિકંદરાઓ અને ઘાટીઓને ઉલ્લંઘીને ઉછળતી કૂદતી ઘૂઘવતા સાગરને મળવા ધસતી ભાગીરથીના મૂળ સુધી જવું એ મોક્ષના માર્ગે પ્રયાણ કરવા તુલ્ય સાહસ હતું. આથી 3 સદીઓ પહેલાં, 3 સદી એટલે 300 વર્ષ પહેલાં ગંગાજીનું મૂળ શોધવાનો મુદ્દો એટલું બધું મહત્ત્વ ધરાવતો હતો કે જેની નોંધ લેતા હિમાલયનો ખોળો ખૂંદનાર સ્વીડનના વિશ્વવિખ્યાત ડૉક્ટર સ્વેન હેડિન લખે છે કે મોગલ શહેનશાહ અકબરે પણ એના શાસન તરફથી
ગંગાનું મૂળ શોધવા ખાસ ટુકડી નિયુક્ત કરી હતી અકબરે. ત્યારબાદ ભારતમાં વેપારના નિમિત્તે શાસન કરવા સુધી પહોંચેલા યુરોપિયનનો પણ ગંગાનું મૂળ શોધવા હિમાલયની કંદરાઓ ઘૂમવા માંડ્યા. ઇતિહાસકારોનો દાવો છે કે છેક 19મી સદીના પ્રારંભ સુધી ગંગાજીનું મૂળ શોધવામાં અનેક પ્રવાસવીરો મૃત્યુ પામ્યા હતા. મરી ગયા કેટલાય. કે ખોટા પડ્યા હતા. ગંગાનું મૂળ શોધવામાં કોઈ જ કાયનાબ રહ્યું નહોતું. કારણ કે ગંગોત્રીથી આગળ ગૌમુખ સુધી જવાનો માર્ગ અતિ દુર્ગમ હતો. આજે સાધન સજયુગમાં પણ પદયાત્રાના માર્ગે ગંગોત્રીથી ગૌમુખ સુધી કહેતા 21 કિલોમીટર પહોંચવામાં એ દુર્ગમતાનો કંઈક અનુભવ કરી શકાય છે. બીજું કારણ એ પણ હતું કે સામાન્યતઃ પૌરાણિક પરંપરા મુજબ પ્રત્યેક હિન્દુ માને છે કે કૈલાસ અધિપતિ શિવજીના મસ્તકમાંથી ગંગા વહે છે. પરિણામે શ્રદ્ધાથી સાહસવીર હિન્દુઓ મોતની પરવા કર્યા સિવાય છેક માનસરોવર સુધી ગંગાની શોધમાં ઘૂમી વળ્યા હતા. માત્ર હિન્દુઓ જ નહીં, યુરોપિયનનો પણ પૌરાણિક સંદર્ભના આધારે માનસરોવર સુધી જઈને ત્યાં ગંગાના મૂળને શોધી રહ્યા હતા. 2 સદી પૂર્વે ગંગાના મૂળની શોધમાં ગંગોત્રી સુધી જઈ આવેલા શ્રી પુરાણગીર પણ ગંગોત્રીથી આગળ વધી શક્યા નહોતા અને કાઠમંડુ થઈને છેક કૈલાસમાંથી ગંગા વહે છે એવી દ્રઢતા સાથે ગંગાની શોધમાં માનવ સરોવર જઈ આવ્યા હતા. 18મી સદી પૂરી થઈ રહી ત્યારે અંગ્રેજોની કંપની સરકાર ગંગાનું મૂળ શોધવા તલપાપડ બની હતી. એટલે કે સુપ્રીમ ગવર્મેન્ટ ઓફ બેંગાલ તરફથી આદર છૂટ્યો હતો કે કંપની સરકારની સૂચના પ્રમાણે બ્રિટિશ લેફ્ટનન્ટ વેબ, કેપ્ટન રાપર અને કેપ્ટન હર્ષી ગંગાનું મૂળ શોધવા હિમાલયમાં છેક માનસરોવર સુધી ઘૂમી વળ્યા હતા. આખરે ઇતિહાસ લેખક H.T. કોલબુક લખે છે કે છેક 1818ની સાલમાં ગંગાનું મૂળ શોધાયું. લેફ્ટનન્ટ વેબ, કેપ્ટન રાપર અને કેપ્ટન હર્ષીનો કાફલો એમાં સફળ થયો. પરંતુ ઇતિહાસના પન્નાઓ પર એ વાતની નોંધ લેવાવી જોઈએ કે સાધન સામગ્રી સાથે ગંગાના મૂળ સુધી પહોંચનારા બ્રિટિશ પ્રવાસવીર લેફ્ટનન્ટ વેબના કાફલા કરતાં 15 વર્ષ પહેલાં માત્ર 12 વર્ષના બાળયોગી નીલકંઠ વર્ણીએ કશીય સાધન સામગ્રી વિના એકલા ગંગાના મૂળ સુધી ખેડી વાળ્યું હતું. બદ્રીનાથથી ગંગોત્રી જવા માટે નીલકંઠ વર્ણીએ જે માર્ગ પસંદ કર્યો હતો એ માર્ગે એટલે ગંગાના મૂળ સુધી લઈ જતો માર્ગ હતો. સીધા ભગવાન ત્યાં જ ગયા. હા, ગંગોત્રીથી પૂર્વમાં 31 કિલોમીટર દૂર આવેલા ગૌમુખ ગંગામાંથી ગંગા ઉદ્ભવે છે. પરંતુ 18મી સદીમાં પર્વત પ્રવાસી અને સેજ્યુઇટ પાદરી જોસફ ટિફેન્થલરે લખ્યું હતું કે ગંગાનું મૂળ શોધવા માટે ગૌમુખની ખીણને ઓળંગવાનું શક્ય નથી. નીલકંઠ વર્ણી આ દુર્ગમ ખીણને ઓળંગી ગૌમુખ સુધી પહોંચ્યા
અહીંથી ઉદ્ભવતી ભાગીરથી ગંગાની ધારા સાથે ચાલતા ચાલતા નીલકંઠ વર્ણી ગંગોત્રી થઈ અને છેક હરિદ્વાર સુધી પહોંચ્યા હતા. નીલકંઠ વર્ણી ગંગોત્રી તીર્થયાત્રા કરી હરિદ્વાર પધાર્યા. રાજા રણજીતસિંહ પણ આ સમયમાં આવી ગયા હતા. નીલકંઠ વર્ણીના વિયોગથી એનું અંતર વલોવાઈ ગયું હતું. રાજાને સંકલ્પ થયો કે હરિદ્વારમાં કદાચ નીલકંઠ પ્રભુ આવ્યા હોત તો તેમણે તરત જ તપાસ કરી. નીલકંઠ વર્ણી એમને મળી ગયા. એમના આનંદનો પાર ન રહ્યો. રાજાશાહી સાજનો પણ એને ત્યાગ કરી દીધો. પગે ચાલીને એકલા નીલકંઠ વર્ણીના દર્શને ઉતાવળા ગયા. વિચાર કરો, ફક્ત દર્શન થતાં બધું છૂટી ગયું અને ખુલ્લા પગે નીલકંઠ વર્ણીને મળવા ગયા હરિદ્વારમાં. હરકી પેઢી ઉપર વર્ણિરાજના એમને દર્શન થયા. મૃગચર્મ ઉપર પદ્માસનવાળી પ્રભુ બિરાજમાન હતા. નેત્રો બીડાયેલા હતા. બંને હાથો બંને ગોઠણ ઉપર સ્થિર હતા. માથે જટાનો મુગટ શોભતો હતો. રાજા દોડી નીલકંઠ વર્ણીના ચરણોમાં પડી ગયા. જેમ એકવાર નીકળી ગયેલા પ્રાણ પાછા આવે ને એમ એ વખતે રાજાને થયું. કંઠ અત્યંત ગદગદ થઈ ગયો. આંખોમાંથી આંસુની ધાર થવા લાગી. વર્ણિન્દ્રના સ્પર્શથી એમને શાંતિ થઈ ગઈ. જ્વર પણ ઉતરી ગયો. પંજાબના રાજા એટલે કોઈ સાધારણ વ્યક્તિ નહોતા. જે જગન્નાથપુરીમાં એ સમયમાં એને શરીરે રોગ થયો હતો તો એને વિચાર કર્યો કે યુરોપથી પીટલ સાહેબને બોલાવ્યા અને કીધું કે તમારે હવે 20 દિવસની આયુષ્ય છે, 15 જ દિવસની. પછી એને એમ થયું કે હવે સારું થાય એટલા માટે મંદિરો કરાવું, ધર્મશાળાઓ કરાવું, દાન આપું અને સંતોને કહું કે મને સારું થાય એવી પ્રાર્થના કરું. તો એ સમયમાં એને કોહિનૂર નામનો હીરો જગન્નાથપુરી મંદિરમાં આપેલો. આજે લંડનમાં છે એ પંજાબના રણજીતસિંહ રાજાની પાસે હતો. હા, અને એ સમયમાં કાશીમાં એ સમયે 3 કરોડ રૂપિયા આપેલા. હા, અને જગન્નાથપુરીમાં આવી હોય કુલ એને 15 દિવસમાં 14 કરોડનું દાન કર્યું હતું. એ સિવાય કેટલા મંદિરો બંધાયા, કેટલી ધર્મશાળાઓ કરાવી. તો આવો રાજા હતો, છતાંય પણ તમે વિચાર કરો, એક જ વાર ભગવાનના દર્શન થયા અને કેટલું બધું હેત થઈ ગયું. વર્ણિરાજે નેત્રો ખોલ્યા. રાજા ઉપર એની દ્રષ્ટિ પડી. રાજાના અંતરમાં દિવ્ય શાંતિનો અનુભવ થવા લાગ્યો. એને એનું રાજ્ય સાહેબી બધું મિથ્યા લાગ્યું. 3 કરોડ કાશીમાં મોકલાવ્યા, 3 કરોડ પંજાબ જે સુવર્ણ મંદિર છે એની અંદર આપ્યા અને કોહિનૂર હીરો જગન્નાથપુરી મંદિરમાં આવ્યો. વર્ણિરાજના ચરણમાં સર્વસ્વ અર્પણ કરી દેવાનું એને મન થઈ ગયું. બોલો. વર્ણિ પ્રભુ રાજાને જોઈ પ્રસન્ન થયા. એની સેવા ગ્રહણ કરવા એમને કહ્યું, અમે ભૂખ્યા છીએ, જમવાનું તૈયાર હોય તો લાવો, બીજું કશું નથી જોતું. આ સાંભળી રાજાને આનંદ થયો. તરત એને પાછળ આવેલા સિપાહીઓને કહ્યું, સુવર્ણના થાળમાં, હોનાના થાળ, મેવા, મીઠાઈ, ફળ ઇત્યાદિ જે તૈયાર હોય ને લાવો. સિપાહીઓ દોડ્યા. થોડી વારમાં અપાર સામગ્રી ભરી મેવા મીઠાઈના થાળ લઈને આવી ગયા. હવે આટલો બધો કાફલો હોય, કેટલું હોય રાજાની પાસે. નીલકંઠ વર્ણી એમાંથી થોડું જઈમાં બીજા બધા થાળ પાછા મોકલી દીધા. રાજાએ નીલકંઠ વર્ણીના દર્શન કરતા તૃપ્તિ થતી જ નહોતી. 2 હાથ જોડી વર્ણિરાજને કહ્યું કે પ્રભુ, આ રાજ્યપાટ સર્વે અનિત્ય છે, મારો દેહ પણ નાશવંત છે, અવિનાશી એક આપ છો.
આપ જો મારા આત્મામાં નિવાસ કરીને રહો તો મારા આત્માનું કલ્યાણ થાય, નહીં તો આત્મા જડ બની જન્મ મરણના ચક્કરમાં ફર્યા જ કરશે. આપ નિબંધ યોગી છો, હું તો મહામોહથી ગૂંચવણી ભરી જટિલ ઝાડમાં ફસાઈને બંધાઈ ગયો. મેં આપનું શરણું લીધું, તેથી હવે આપના નામનું રટન કરું. આપને જ આધીન થયો છું. હવે તો આપ જેમ કહેશો એમ કરીશ લો. નીલકંઠ વર્ણી એમના માથે હાથ મૂક્યો. આ દિવ્ય સ્પર્શથી એની બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ. નીલકંઠ વર્ણીના દિવ્ય સ્વરૂપનું એમને જ્ઞાન થયું. નીલકંઠ વર્ણીએ રાજાને કહ્યું, આ મૂર્તિથી પર કોઈ નથી. આ જ્ઞાન જો તમારા અંતરમાં સ્થિર થશે તો રાજ્ય તમને બંધન નહીં કરે. નતમસ્તકે વર્ણિરાજના દિવ્ય અમૃત વચનોનું એમને પાન કર્યું. એમનો ભાવ જો એ નીલકંઠ વર્ણી એની સાથે 2 દિવસ રહ્યા લો, અને એને ખૂબ જ હેતની વાત કહી, જેને લીધે એનો મોક્ષ થયું. વર્ણિરાજે કહ્યું, જે મનુષ્ય ધર્મમાં ભાવના રાખે એની લોકમાં બધે કીર્તિ થાય. ધર્મ તો અનંત પ્રકારનો છે, ગણતા પાર આવતો નથી. જે ધર્મ માત્રનું મૂળ છે એવા ધર્મને તમારે રાખવો જોઈએ. એ ધર્મ હું તમને કહું છું, જે ગુપ્તમાં પણ અતિ ગુપ્ત છે. આ દુનિયામાં જે રાજા માત્ર કહેવાય બધા ગ્રંથોમાં લખાયા છે. તે ગ્રંથોમાં જે ઘણા યશસ્વી રાજા થયા એમની રીત લખાય છે, અને જે રાજાઓ અપકીર્તિરૂપ થયા છે એ બધાની રીત પણ લખાય છે. યશસ્વી અને અપકીર્તિવાળા એ બંને રાજાઓનો વિચાર કરીને અંતરમાં તપાસ કરવો જોઈએ. પછી જે યશસ્વી રાજાઓ થયા છે એનો માર્ગ ઉત્સાહથી સ્વીકારવો જોઈએ. 2 રીતના રાજા થયા હોય, એક યશસ્વી અને બીજા અપકીર્તિ. તો વિચાર કરવો જોઈએ કે એમાં સારું કોનું થયેલું છે. જે સારું થયેલું હોય એ માર્ગ અપનાવવો જોઈએ. જે કીર્તિમાનને માર્ગે ચાલે એની કીર્તિ વધે અને એની ક્યારે અપકીર્તિ થતી નથી. જે અહિંસા ધર્મ કહેવાય છે સર્વે ધર્મમાં મુખ્ય છે. જે અત્યારના રાજાઓ છે બધા દાન અને પુણ્યનું કામ ઘણું કરે, તીર્થયાત્રા કરે, અનેક પ્રકારના વ્રતોને કરે કે જેની ઉપમા આપી શકાતી નથી. પણ એ રાજાઓ જ્યારે હિંસામાં રુચિ રાખે છે ને ત્યારે એને કરેલા દાન, વ્રત, તીર્થ આદિ બધા પુણ્યકર્મ બળીને ભસ્મ થઈ જાય છે. એ રીતે જ કેટલાક વિપ્ર ભણી ગણીને સારા વિદ્વાન થાય, પરંતુ તેઓ દુરાચારી થઈ જાય છે. અને વિપ્રો હિંસા કરવામાં અનંત સુખ માને છે. તેમજ હિંસા કરવાથી એમના ફળ સ્વરૂપે જે દુઃખ થાય છે એ કહેવાતા નથી. અને રાજાઓ પણ પોતાની બુદ્ધિથી એને વિચારીને જોતા નથી. પરંતુ જ્યારે સ્ત્રી અને ધનથી દૂર રહેનારા અને જગતના સુખને નહીં ચાહનારા એવા શુદ્ધ સંત જીવને મળે છે ત્યારે એને સંસારના બંધનથી છોડાવે છે. જેને પ્રગટ ભગવાનની દ્રઢ ઉપાસના હોય તેઓ ક્યારે ભગવાનને નિરાકાર માનીને ભજતા નથી, કેમ કે ભગવાન સદા મૂર્તિમાન છે. જેવા હાલ અમે તમને દેખાઈએ છીએ ને તેવી જ ભગવાનની મૂર્તિ છે, અને જેવી અમારી વાત છે એવી જ તેમની વાત છે. હમ મિલે સો મિલ ચુકે તાઈ, ધ્યાન સો રખના ઉર સદાઈ, यह मूर्ति विन अवर ही जेता, देखे सूने में जो आवत तेता. આ રીતે પંજાબના રણજીતસિંહ રાજાને નીલકંઠ વર્ણીએ મોટામાં મોટો ધર્મ કયો છે તો પહેલી બાબત બતાવી કે અહિંસા છે એ મોટામાં મોટો ધર્મ છે. રાજા ગમે એટલા દાન કરતો હોય, તીર્થયાત્રા કરતો હોય, ગમે એ સાધન કરતો હોય, પરંતુ જો એ હિંસા કરે તો એ બધું ખાખ થઈ જાય છે. બીજી વાત કરી કે ભગવાન સદા સાકાર છે, ભગવાન નિરાકાર નથી. આ રીતે ભગવાને પંજાબના રણજીતસિંહ રાજાને વાત કરી
હવે બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.